નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટડી તાલુકાના નવરંગપુરા ગામના યુવાન ચિંતન મહેતાની ફેસબુક પોસ્ટને કારણે ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે। ઘટના અંગે વાત કરીએ તો ચિંતન મહેતાએ પોતાના સીએમ સરકાર નામના ફેસબુક એકાઉન્ટ પરથી કોંગ્રેસ સાંસદ ગિનીબેન ઠાકોર વિરુદ્ધ વક્ફ બોર્ડ સંશોધન બિલના સંદર્ભમાં ટિપ્પણી કરી હતી, જેમાં તેમને ગદ્દાર તરીકે ઉલ્લેખ કર્યો હતો। આ પોસ્ટ વાયરલ થતાં ઠાકોર સમાજ લાલઘૂમ બન્યો છે। ગિનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવતી પોસ્ટને મામલે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, તેમજ રાજ્યભરમાં ગેનીબેનના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે। એવામાં ગેનીબેન ઠાકોરના સમર્થકોએ પાટડી સુરેન્દ્રનગર હાઈવે ચક્કાજામ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। સમર્થકો રસ્તા પર આવીને વિરોધ પ્રગટ કર્યો હતો અને તેમણે ભાજપ તથા સરકાર વિરુદ્ધ નારેબાજી પણ કરી, તેમજ પોસ્ટ વાયરલ કરનાર ચિંતન મહેતા વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી। સમર્થકો મોડી રાતથી અને બપોર સુધી પોલીસ મથકે બેઠા હતા, પરંતુ ફરિયાદ દાખલ ન થતા અને અટકાયત ન કરાતા અંતે સમર્થકો દ્વારા હાઈવે બ્લોક કરવામાં આવ્યો હતો। હાઈવે બ્લોક થતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટેની તજવીજ હાથ ધરી હતી। પોસ્ટ મૂકનાર યુવકે બાદમાં પોસ્ટને ડિલીટ કરી હતી અને માફી પણ માંગી હતી, પરંતુ સમર્થકોને માફી મંજૂર નથી, તેમજ સમર્થકો દ્વારા પોસ્ટ મૂકનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। માફી માંગતા ચિંતન મહેતાએ કહ્યું હતું કે પોસ્ટના અનુસંધાનમાં ઠાકોર સમાજના ભાઈ બહેનોની લાગણી દુભાઈ હોય તો અંતઃકરણપૂર્વક માફી માંગુ છું। આદરણીય ગેનીબેન મારા રાજ્યના સાંસદ છે, કોઈ પણ પક્ષના હોય પણ તે મારા માટે સન્માનનીય છે। રાજકીય હેતુથી કરાયેલી પોસ્ટનો અન્ય હેતુ સમજી કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું।